શ્રીજી મહારાજ આ ઉદ્ધવ સંપ્રદાયની અંદર જેમણે સત્સંગી એવું નામ ધારણ કર્યું છે એવા પોતાને આશ્રિત રહેલા સંતો ભક્તોને સત્સંગ શબ્દની વ્યાખ્યા સમજાવે છે. સત્સંગ શબ્દની અંદર સત અને સંગ આ બે શબ્દ છે. એમાં સત શબ્દથી સત એવા ભગવાન, બીજા નંબરમાં સત એવા એ ભગવાનના આશ્રિત સંતો, ત્રીજા નંબરમાં સત્ય શબ્દથી ભગવાન અને એના સંતોએ કહેલો જે ધર્મ, અને ચોથા નંબરમાં એ ભગવાન, સંત અને ધર્મ ત્રણેયનું જેની અંદર નિરૂપણ કરેલું છે એવું શાસ્ત્ર. આ સત્ય શબ્દથી ચારને ગ્રહણ કર્યા છે. એની અંદર આપણે ભગવાન, સંત, એના લક્ષણો જોયા કે સત્ય ભગવાન કેને કહેવાય છે, સાચા સાધુ કેને કહેવાય છે, અને હવે સત્ય શબ્દથી કહેવાતો જે ધર્મ એની વ્યાખ્યા શ્રીહરિ કરે છે. એ સત્ય ધર્મથી કહેવાતો ધર્મ 30 લક્ષણનો છે, એટલે 30 પ્રકારનો છે. એને ભાગવત ધર્મ કહેવાય. અને એ ભાગવત ધર્મમાં આપણે સૌ પ્રથમ સત્ય, પછી દયા બંને જોયા, અને અત્યારે ત્રીજા નંબરનો તપ ચાલે છે. હજી તપની સમાપ્તિ થઈ નથી, કારણ કે તપ એમ 2 દિવસમાં પૂરું નથી જાય. હા, બહુ લાંબુ હાલે તપ. ઋષિમુનિઓ હજારો વર્ષ સુધી તપ કરતા. તો એ તપ કરવાથી ભગવાનની પ્રસન્નતા થાય. હવે તપની અંદર વ્રત ઉપવાસ પણ કહેલા છે. એકાદશી, જન્માષ્ટમી ઇત્યાદિક જે વ્રત ઉપવાસ કરવા એને તપ કહેલું છે. તો આપણે 2 દિવસ સુધી એના ઉપર વ્યાખ્યા કરી. પણ હવે પ્રસંગ છે જ, તો સાથે સાથે આપણે એકાદશીના વ્રત વિધાનની કથા પણ ભગવાન શ્રીહરિએ સત્સંગી જીવનમાં કહેલી છે. એને આપણે આ તપની અંદર જ સમજી લેશું. ભગવાન સ્વામિનારાયણ પોતાને આશ્રિત ભક્તજનોને કહે છે, પ્રબોધન્ય ભિદાસ્વસ્તિ તિથિરેકાદશી જનાઃ વ્રતમ તસ્યા પ્રકર્તવ્યમ સર્વૈરેવ મદાશ્રિતૈઃ સર્વૈરેવ મદાશ્રિતૈઃ. ભગવાન શ્રીહરિ કહે છે કે હે સંતો ભક્તો, એકાદશીનું વ્રત છે ને એ અમારે આશ્રિત ભક્તજનોએ અવશ્ય કરવું, અને એ પણ ભક્તિ ભાવપૂર્વક કરવું, શ્રદ્ધાએ યુક્ત થઈને કરવું. શિક્ષાપત્રીમાં પણ શ્રીજી મહારાજે આદેશ કર્યો છે. શું કહ્યું? અમારે આશ્રિત જે ભક્તજનો એમણે એકાદશીનું વ્રત તો અવશ્યપણે કરવું જ, આવી શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી છે. એકાદશી નામ સર્વેશામ કર્તવ્યમ વ્રત માદરાત. સર્વે એકાદશીનું વ્રત છે ને આદરપૂર્વક કરો. ભગવાન શ્રીહરિ બતાવે છે કે જે માણસ એકાદશીનો ઉપવાસ નથી કરતો એ રૌરવ નામના નરકમાં પડે છે. અને એ રૌરવ નામનો નરક કેવું છે? ગાઢ અંધકારથી યુક્તો અંધારિયું ઘોર નરકનો કુંડ છે એ રૌરવ. એની અંદર પડે છે. યાની કાની ચ પાપાની બ્રહ્મ હત્યા સમાની ચ અન્નમાશ્રિત્ય તિષ્ઠંતી સંપ્રાપ્તે હરિવાસરે. હરિવાસર એટલે એકાદશીનો દિવસ, એ હરિનો દિવસ છે. તો એકાદશીના દિવસે શું થાય? આ જગતની અંદર જેટલા કંઈ પાપ થાય, નાનું મોટું પાપ બ્રહ્મ હત્યાની સમાન, અરે પંચ મહાપાપ એનાથી નાનું કે મોટું ગમે એવું પાપ હોય, પણ એકાદશીના દિવસે આ બધું પાપ છે ને એ અન્નમ આશ્રિત્ય તિષ્ઠંતી. એકાદશીને દિવસે આ બધું પાપ અનાજનો આશ્રય કરીને બેસે છે. એટલે કે અનાજ ઉપર બેસી જાય. પછી જે માણસ એકાદશીને દિવસે અનાજ જમે એને આ બધું પાપ લાગે. એટલે એમ કહેવાય કે એકાદશીને દિવસે જે અનાજ જમે એ અનાજ નથી જમતો, પણ કોળીએ આખા બ્રહ્માંડમાં થતું પાપ જમે છે. માટે એકાદશીને દિવસે તો ક્યારેય અનાજ જમાય નહીં.
એકાદશીને દિવસે અનાજ જમનારો કેવો છે તો કયું? માતૃહા પિતૃહા ચૈવ ગુરુહા સચ ઉચ્યતે. એકાદશીને દિવસે અનાજ ખાય એ તો માતૃઘાતી છે, એટલે માતાની હત્યા કરનારો, પિતૃઘાતી, ગુરુઘાતી એટલે પિતા અને ગુરુની હત્યા કરવા સમાન એને બહુ મોટો પાપરૂપી દોષ લાગે છે. એટલે એકાદશીના દિવસે તો ક્યારેય પણ અનાજ જમાય નહીં. શાસ્ત્રની અંદર આપણે જોઈએ ને તો નાનું મોટું કંઈ પણ પાપ થઈ ગયું હોય ને એનું પ્રાયશ્ચિત બતાવવામાં આવ્યું છે. પંચમહાપાપ થયા હોય ને, બ્રહ્મ હત્યા, કોકના સોનાનું ચોરી થઈ હોય, પછી દારૂ માંસનું ભક્ષણ કર્યું હોય, ગુરુ સ્ત્રીનો સંગ કર્યો હોય, આવા જે ભયંકર ભયંકર મોટા પાપ છે એનું પણ પ્રાયશ્ચિત એટલે કે એ પાપ થકી છૂટવાનો ઉપાય શાસ્ત્રની અંદર બતાવ્યો છે. પણ એકાદશીના દિવસે જે અનાજ જમે એનો જે પાપરૂપી દોષ લાગે એના થકી છૂટવાનો કોઈ ઉપાય ધર્મશાસ્ત્રની અંદર બતાવ્યો નથી. કારણ કે એ પાપ થકી છૂટી જ નથી શકાતું, એવડો મોટું એ પાપ છે. જો આ લોકની અંદર કોઈ દારૂનું પાન કરે ને, દારૂનું પાન કરનારો છે એ કેવળ પોતે જ મરી અને નરકમાં જાય, પણ દારૂ પીનારો બીજા કોઈને નરકમાં લઈ જતો નથી. પોતાનું એક કલ્યાણ બગડે, પોતે દુઃખી થાય. પણ એકાદશીને દિવસે જે અનાજ ખાય છે એના પૂર્વજો તો જો સ્વર્ગમાં ગયા હોય ને તો ત્યાંથી પણ ખેંચી અને નરકમાં પાડનારો થાય. એકાદશીને દિવસે અનાજ જમે એના પૂર્વજોનો ઉદ્ધાર થઈ ગયો છે તો પણ એને ત્યાંથી પાછળ ખેંચી અને નરકમાં નાખે. આટલો મોટો એકાદશીને દિવસે પાપ ખાનારને દોષ લાગે છે. એટલા માટે ભગવાન શ્રી હરિ કહે છે, મનુષ્ય માત્ર આ એકાદશીનું વ્રત તો અવશ્ય કરવું. એમાં પણ વૈષ્ણવ પુરુષ સ્ત્રી ચ કુર્યાદ એકાદશી વ્રતમ. જે વૈષ્ણવ હોય એણે તો સ્ત્રી હોય કે પુરુષ ગમે હોય પણ એકાદશીનું વ્રત તો અવશ્યપણે એણે કરવું ને કરવું જોઈએ. તો જ આપણે વૈષ્ણવ કહેવાઈએ, નહીતર વૈષ્ણવ કહેવાઈએ નહીં. જો વૈષ્ણવ સંતો આપણો ગુજરાતી ભાષા પ્રમાણે અર્થ કરે. વૈષ્ણવ એટલે શું થાય? 20 + 9, 20 + 9 કેટલા થાય? 29. 29 વ્રત જે કરે એને વૈષ્ણવ કહેવાય. તો 29 વ્રતમાં શું શું આવે? તો 24 એકાદશી. 12 મહિનાની કેટલી એકાદશી થાય? 24. તો 24 એકાદશી પ્લસ રામનવમી, જન્માષ્ટમી, વામન જયંતિ, નરસિંહ ચૌદસ અને શિવરાત્રિ, આ 5 વ્રત, 5 + 24 કેટલા થયા? 29. આ 29 વ્રત કરે એને સાચો વૈષ્ણવ કહેવાય. માટે આટલા વ્રત તો વર્ષ દરમિયાન અવશ્ય કરવા જ. આમાં કંઈ બાંધ છોડ ચાલે નહીં. આપણે વૈષ્ણવ છીએ, ભગવાનના ભક્ત છીએ, તો આટલા વ્રત અવશ્ય કરવા જોઈએ. હવે જગતની અંદર વદ પક્ષની એકાદશી અને સુદ પક્ષની એટલે કે અંજવારી એકાદશી ને અંધારી એકાદશી, આ બેમાં ભેદ કરે. ખબર ને, ઘણા એમ માને કે અંજવારિયાની એકાદશી કરાય, અંધારિયાની કરવાની જરૂર નહીં. પણ શ્રીજી મહારાજ સમજાવે છે, યથા શુક્લા તથા કૃષ્ણા વિશેષો નાત્ર વિદ્યતે. જેવી સુદ પક્ષની એકાદશી છે એવી જ વદ પક્ષની એકાદશી છે, એમાં કાંઈ ઓછા વત્તા છે નહીં. બંને એકાદશી સમાન છે. માટે સુદ પક્ષની એકાદશી હોય કે વદ પક્ષની એકાદશી હોય, આ બંને એકાદશી અવશ્યપણે કરવી. એમાં 8 વર્ષથી ઉપરનો અને 80 વર્ષ સુધીનો થાય ત્યાં સુધી બધાય મનુષ્ય, ચાહે બ્રહ્મચારી હોય, ગ્રહસ્થ હોય, વાનપ્રસ્થ હોય કે સંન્યાસી હોય, સધવા હોય કે વિધવા નારી હોય, બધાને આ બંને પક્ષની એકાદશીનું વ્રત તો અવશ્ય કરવું ને કરવું. આમાં કાંઈ પણ બાંધછોડ ચાલે નહીં. પણ 8 વર્ષથી નીચેનો હોય અને 80 વર્ષ થઈ ગયા હોય, એ કદાચ પોતાની અશક્તિને કારણે એકાદશીનું વ્રત ન કરે તો એને કાંઈ દોષ લાગતો નથી. એને શાસ્ત્રકારોએ છૂટ આપી છે. કારણ કે બાળક અને અતિ વૃદ્ધ એને આ નિયમ લાગુ પડતો નથી.
તો બાળક ક્યાં સુધી કહેવાય? 8 વર્ષનો થાય ત્યાં સુધી. અને વૃદ્ધ ક્યારે કહેવાય? 80 વર્ષનો થયા પછી. અને પછી ભૂખ લાગે એટલે 18 વર્ષનો ગગો એ બાળક બની જાય તો એ હાલે નહીં. સમજ્યા ને? અને હજી 80 વર્ષ ન થયો ને 60 વર્ષ થયો હોય તો અમે તો ગેઢા, અમને તો આજે ખાવા ખપે એમ પછી ઘેઢો 60 વર્ષે થઈ જાય તોય હાલે નહીં. એની પણ અવસ્થાનું બતાવી દીધું પ્રમાણ કે 8 વર્ષ સુધી બાળક કહેવાય. 8 વર્ષ થઈ જાય પછી એ બાળકમાં આવતો નથી. અને ઘેઢો ક્યારે થાય? 80 વર્ષ થાય ત્યાં સુધી. ત્યાં સુધી એને વ્રત કરવું જ. તો આવી રીતે બધાણે એકાદશીનું વ્રત અવશ્ય કરવું. જો એકાદશીના દિવસે અનાજ જમવામાં આવે તો કરેલો તમામ સુકૃત નાશ પામી જાય. જેટલું કાંઈ સત્કર્મ કર્યું હોય, પુણ્યકર્મ કર્યું હોય, એકાદશીને દિવસે જો અનાજ ખાય તો એ બધોય નાશ પામી જાય. માટે ક્યારેય પણ એકાદશીને દિવસે અનાજ જમવું જોઈએ નહીં.